હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. જો તમે અલગ અલગ પ્રકારની ડાય લગાવીને કંટાળી ગયા હો ને જો તમને કેમિકલ્સ ડાયની એલર્જી છે અને બહુ સારા પ્રોબ્લેમ છે તો આ વિડીયો તમારા માટે જ લઈને આવી છું. સૌથી પહેલાં તો આપણે આજે એક જ સ્ટેપમાં મહેંદી અને ઇન્ડિગો લગાવીશું. તો કઈ રીતના બનાવવી અને કઈ રીતના લગાવવી અને કઈ રીતના તેનું રિઝલ્ટ આવે તે બધું જ આગળ બતાવીશ. તો એક જ સ્ટેપમાં મહેંદી ઇન્ડિગો આપણે વાળમાં લગાવીશું. સાથે સાથે એ પણ શેર કરીશ કે તેનાથી કયા કયા બેનિફિટ છે. તો ચલો વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલાં તો જો તમારા વાળમાં ડાયનેસ આવી જાય છે, સારો કલર નથી આવતો તો આ રેમેડીનો ઉપયોગ કરો, ખૂબ જ ફાયદા થશે. સાથે સાથે આ રેમેડી મેં બનાવી છે તે ખૂબ જ સારું હેર પેક છે. આને લગાવવાથી તમારે ઇન્ડિગોને અલગથી લગાવવાની જરૂર નહીં પડે. તેનો મતલબ કે તમારે 2 સ્ટેપ કરવાની જરૂર નહીં પડે. એક સ્ટેપ તમારા માટે અચ્છા રહેશે. બહુ જ પ્યારો કલર આવશે આ રેમેડીથી. જો તમે દર 15 દિવસે લગાવશો આ રેમેડી તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. નેચરલી કાળો કલર વાળનો આવશે. આ રેમેડીમાં પહેલાં આપણે ઉપયોગ કરીશું સૂકા આંબળા, મહેંદી, ઇન્ડિગો અને અળસી. આને બનાવવાની રીત થોડી અલગ છે પણ તમને રિઝલ્ટ તો ખૂબ જ સારું મળશે. તો આ વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. તો રેમેડી બનાવવા માટે આપણે સૂકા આંબળાનું છીણ લીધું છે. થોડું સૂકા આંબળાનું છીણ મેં રાતે જ પલાળી દીધું હતું એટલે તે સારી રીતના પલળીને ફૂલી જાય. તમારી પાસે છીણ ના હોય તો તમે સૂકા આંબળાના કટકા પણ લઈ શકો છો. હવે આપણે લેવાની છે લોખંડની કડાઈ. આ પલાળેલા આંબળાને કડાઈમાં નાખીશું. સાથે 1 ગ્લાસ પાણી પણ નાખીશું. પછી તેને ઉકાળીશું. આપણે એટલું ઉકાળીશું કે આ પાણીની ક્વોન્ટિટી છે તે ઉકળીને અડધી થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું. પાણી આપણું આંબળાવાળું ઉકળીને અડધી ક્વોન્ટિટીમાં થઈ ગયું છે તો તેને આ જ કડાઈમાં ઠંડુ થવા દેવાનું છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તેને ઢાંકીને લાંબા સમય સુધી છોડી દો. આ પાણી ઠંડુ થઈ જાય પછી તેને કાચની બોટલમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ તમારે આ રેમેડી વાળમાં લગાવ્યું હોય ત્યારે ફટાફટ આ પાણીનો ઉપયોગ કરીને બનાવી શકો છો. પાણી ઠંડુ થઈ ગયું છે તો તેને મેં ગાળીને બાઉલમાં લઈ લીધું છે. હવે હેરપેક બનાવવા માટે આપણે પહેલાં લઈશું લોખંડની કડાઈ. તેમાં 3 ચમચી મહેંદી લેવાની છે. આ મહેંદી હાથમાં લગાવવાની છે, કોઈ કેમિકલ્સ મિક્સ કરેલ નથી. તમે તમારા વાળની લેન્થ પ્રમાણે લઈ શકો છો. વધારે મહેંદી નથી લેવાની, હજુ આપણે તેમાં ઇન્ડિગો પાવડર પણ એડ કરવાના છીએ. સાથે 2 ચમચી આંબળાનો પાવડર નાખીશું. હવે આપણે આંબળાનું પાણી તૈયાર કર્યું છે તે નાખતા જઈશું ને મિક્સ કરીશું. જો તમારે ટાઈમ હોય તો 2 દિવસ પણ કડાઈમાં રાખી શકાય છે તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. તો આપણે તેને 2 દિવસ છોડી દઈશું. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો. હવે હવા ના જાય તે રીતે ઢાંકીને 2 દિવસ છોડી દઈશું. 2 દિવસ પછી તમે જોઈ શકો છો બહુ જ પ્યારો કલર આવી ગયો છે. આ છે ફક્ત મહેંદી અને આંબળાની પેક.
આપણે બે રીતના આમળાનો ઉપયોગ કર્યો છે. ઉકાળીને પાણીનો પણ ઉપયોગ કર્યો છે અને પાવડરનો પણ ઉપયોગ કર્યો છે. હવે આપણે બનાવીશું ઇન્ડિગોની પેસ્ટ. તો તેમાં આપણે અળસીનો ઉપયોગ કરીશું. તો 1 ચમચી અળસીને મેં રાત્રે જ પલાળીને રાખી હતી, એટલે તે સવારે સારી રીતના પલળીને ફૂલી જાય. તો તેને પાણી સહિત જ પેનમાં એડ કરીશું. સાથે 1 ગ્લાસ જેટલું પાણી પણ નાખીશું. પછી સારી રીતના બોઇલ કરી લઈએ કે જ્યાં સુધી પાણી છે તેનાથી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું. તો અળસીનું પાણી ઉકળીને અડધું થઈ ગયું છે, તો તેને ગાળી લઈએ. થોડું ગરમ હોય ત્યાં તેને ગાળી લેવાનું, કારણ કે ઇન્ડિગોમાં થોડા ગરમ પાણી હોય તેનાથી તેની પેસ્ટ બનાવવાની હોય છે. જો શિયાળો હોય તો થોડા વધારે ગરમ પાણીથી ઇન્ડિગોની પેસ્ટ બનાવવાની. હવે 1 કાચનું બાઉલ લેવાનું, તેમાં 3 ચમચી ઇન્ડિગો પાવડર લેવાનો છે. મેં બંને પાવડર 3-3 ચમચી લીધા છે, મહેંદી અને ઇન્ડિગો બંને. સાથે 2 ચમચી આમળા પાવડર નાખીશું. મિક્સ કરીશું. પછી આપણે અળસીનું જેલ તૈયાર કર્યું છે તેનાથી આની પેસ્ટ બનાવીશું. બસ આની થિકનેસ આવી હોવી જોઈએ. હવે આને ઢાંકીને ફક્ત 15 મિનિટ છોડી દઈશું. 15 મિનિટ બાદ આપણે મહેંદીની પેસ્ટ તૈયાર કરી છે તે આમાં નાખી દઈશું. મહેંદીનો કલર તમે જોઈ શકો છો, એકદમ સરસ બ્લેક કલર છે. તો તે મહેંદીની પેસ્ટ ને કાચના બાઉલમાં ઇન્ડિગોની પેસ્ટ છે તેમાં જ ઉમેરવાની છે. ઉમેરવાની સાથે જ તેને ફટાફટ મિક્સ કરીને વાળમાં તુરંત જ લગાવી દેવાની. આ પેક લગાવો ત્યારે તમારા વાળ શેમ્પૂથી સારી રીતના વોશ કરેલા હોવા જોઈએ. કોઈ પણ પ્રકારના કન્ડિશનર કે તેલ લગાવેલું ના હોવું જોઈએ. તમારા વાળમાં સરસ લેયર બાય લેયર લગાવવાની છે. સારી રીતના પૂરી સ્કેલ્પમાં, જ્યાં પણ તમારા વાળ સફેદ છે ત્યાં વધારે લગાવવાની. તમારે પૂરી લેન્થમાં પણ લગાવી હોય તો પણ લગાવી શકો છો. પૂરા વાળમાં લગાવીને પછી કેપ જરૂર પહેરવાની. જો તમારી પાસે કેપ ના હોય તો આ રીતના પ્લાસ્ટિકની કોથળી કે ઝબલું જરૂર પહેરી લેવાનું. કેપ કે કોથળી પહેરવાથી આપણી મહેંદી, ઇન્ડિગો અને આમળાનો કલર ખૂબ જ સરસ આવશે. અને લગાવીને કમસે કમ 2 કલાક રહેવા દેવાની. 2 કલાક બાદ તેને શેમ્પૂના ઉપયોગ વગર નોર્મલ પાણીથી વાળને વોશ કરી લેવાના, એટલે ખૂબ જ પ્યારો કલર આવી જશે. પછી 1 દિવસ વાળમાં તેલ નહીં લગાવવાનું. 1 દિવસ બાદ તમે વાળમાં તેલ લગાવી શકો છો. 1 દિવસ પછી વાળમાં તેલ લગાવશો એટલે રેમેડીનો કલર વાળમાં એકદમ સ્ટ્રોંગ આવી જશે, ડાર્ક આવી જશે અને લાંબા સમય સુધી કલર પણ જ રહેશે. મિત્રો, આ રેમેડીનો તમે રેગ્યુલર 1 મહિને ઉપયોગ કરશો ને વધારે તમારા વાળ સફેદ છે તો 15 દિવસે ઉપયોગ કરશો તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે, રેગ્યુલર કરશો તો. તમને આજની મારી આ રેમેડી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.